વીરપુર ગ્રામ પંચાયતની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ। વાલ્મીકી ફળિયામાં ગટર લાઇનના કામ દરમિયાન પીવાના પાણીની લાઇન તૂટી જતા છેલ્લા 15 દિવસથી પાણી પુરવઠો બંધ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। વીરપુર ગ્રામ પંચાયતની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ। વીરપુરના વાલ્મીકી ફળિયામાં ગટર લાઇનના કામ દરમિયાન પીવાના પાણીની લાઇન તૂટી જતા છેલ્લા 15 દિવસથી પાણી પુરવઠો બંધ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 200 થી વધુ લોકો પાણીના અભાવે પરેશાન છે અને બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામ પંચાયત તરફથી ટૂંક સમયમાં પાણી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી પુરવઠો શરૂ થયો નથી। રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। મારી એટલી પરિસ્થિતિ ખરાબ છે, અમારા નળમાં પાણી બી નથી આવતું, અમારે ચાલવાની કેટલી તકલીફ, નાના બાળકોને બી કેટલી તકલીફ। આજે નિશાળે જતો છોકરો બી બંધ થઈ ગયો, અમે પગમાં દુખી છું અત્યારે, મારાથી કોઈ મને ડોલ પોડી નથી લઈ આવતું, મને કેટલી હેરાનગતિ છે। આજે 2 મહિનાથી આવી પરિસ્થિતિ છે। કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે? 2 મહિનાથી પરિસ્થિતિ છે। આ બાબતે તમે કોઈ રજૂઆત કરેલી? સભ્યોને કરી 15 મિનિટ અભી સુધી એમની 15 મિનિટ થતી જ નથી, ના રોડ થતું જ નથી। અમારા પપ્પા નમાજ પડવા જાય, પાણી કઈથી લાવવાનું? આ રોજની એક જ રિંગ પર 2 મહિનાથી પાણી ભરીએ, રોજની અમારી લડાઈઓ થાય। કેને કહેવાનું? પંચાયતમાં જઈએ તો કે સભ્યને કહો, સભ્ય કન જઈએ તો કે સરપંચ કન જાઓ, સરપંચ કન જઈએ તો કે સભ્ય કન જાઓ। જવાનું કઈ આગળ પહોંચાવો ને જલ્દે જલ્દ અમારું રોડ કરાવો, પાણીનું કરાવો। શું નામ આપનું? કુરેશી સાહિસ્તાવાનું શહીદભાઈ। આપનું? રબ્યાબેન રજાકભાઈ શેખ। તમારી મુખ્ય માંગણી શું છે? પાણીની રોડની 2 ની માંગણી છે અમારે। તો અત્યારે ચાલવાની કેટલી મુસીબત, કોઈને ઘેર જવું હોય તો અમારથી જવાય ના। આવા બીમાર હોય ને કોઈ આવે તો ગાડી બોલાવીએ તો કોઈ અમારે કોઈ મરણ થઈ જાય તો અમારે કેવી રીતે વ્યવસ્થા કરવાની? બોલો છો લેવાની જરૂર નથી। આ દેખો